જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે પાઇનેપલનો શીરો સિદ્ધ કરવાનો છે. તો જેના માટે 1 કટોરી એટલે 1 કપ પાઇનેપલ લઈ લેવાનું અને એનાથી અડધો રવો લઈ લેવાનો છે. તો પહેલાં પાઇનેપલને આપણે કૂક કરી લેવાનું છે, કારણ કે પાઇનેપલ હાર્ડ હોય છે, સોફ્ટ નથી હોતું, એટલે એને પહેલાં કૂક કરવું જરૂરી છે. તો એને પહેલાં 1 ચમચી ઘી લીધું. 1 ચમચી ઘી લઈને એને પહેલાં કઢાઈમાં સરખી રીતે સોતરી લઈએ અને એને 2 મિનિટ માટે ઢાંકી દઈએ. પછી 2 મિનિટ પછી એને ખોલીને એમાં જલ પધરાવી દઈએ અને સાથે કેસર મેં પહેલાં જ જલમાં પલાળી રાખેલો એ બી એમાં પધરાવી દઈએ, કારણ કે આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કરવાનો. તો કેસર એમાં સાથે જ પધરાવી દઈશું તો પાઇનેપલમાં એનો રંગ ખૂબ સુંદર ઉતરી જશે. તો હવે અહીંયા ખાલી 2 ચમચી, 1 કટોરી 1 કપ અહીંયા જો પાઇનેપલ હોય તો 2 ચમચી પહેલાં સાકર કરવાની છે, કે થોડુંક એમાં મીઠાશ બેસી જાય, ગળપણ થોડુંક એમાં બેસી જાય. ઢાંકીને એને 2 મિનિટ આમનામ ચડવા દઈએ. તો હવે આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેવાનું છે. પાઇનેપલ અહીંયા સોફ્ટ થઈ ગયું છે. હવે એમાં એ જ લોયું લીધું છે, એમાં ફરીથી એમાં હવે આપણે રવો શેકી લઈએ. એમાં પહેલાં 2 થી 3 ચમચી ઘી પધરાવવાનું અને રવાને સરખું ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી એને શેકી લેવાનો છે. પાઇનેપલનો શીરો ખૂબ જ સુંદર થાય છે. આપણે એવી રીતે જ કેળાનો શીરો બી કરીએ છીએ, જો આપને ખબર હશે. જેમ કેળાનું કરીએ છીએ એવી રીતે જ આપણે અહીંયા પાઇનેપલનો કરવાનો છે. પણ પાઇનેપલનો શીરો જ્યારે બી આપણે સિદ્ધ કરીએ તો એને કાચો જ ઉપયોગમાં લેવાનો નથી. એને આપણે કૂક કરવું પહેલાં જરૂરી છે. રવો અડધો શેકાઈ જાય એટલે પૂર્ણ ભાગનો રવો શેકાઈ જાય પછી એમાં લાલ દ્રાક્ષ એટલે લાલ કિશમિશ એમાં 10 થી 12 નંગ પધરાવી દઈશું, જેથી એમાં ને એમાં સુંદરી તળાઈ જશે. સાથે કાજુ અને બદામ બે એમાં આપ ઈચ્છા અનુસાર ઓછું વધારે આપ પધરાવી શકો છો. હું અહીંયા 2 ચમચીનો ઉપયોગ કરી રહી છું. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અહીંયા હવે સુંદર રવો શેકાઈ ગયો છે. આ સ્ટેજ પર આપણે પાઇનેપલ જે કૂક કરી રાખ્યા છે એ પાઇનેપલ એમાં પધરાવી દઈશું અને સાથે એમાં 3 ગણું જલ પધરાવવાનું છે. આપ અહીંયા દૂધનો ઉપયોગ કરી શકો છો, પણ આપણે જો દૂધ પધરાવશું તો પાઇનેપલનો રંગ આમાં નહીં સુંદર આવે. પાઇનેપલનો રંગ એકદમ લાઇટ થઈ જશે, એટલે આપણે જલનો ઉપયોગ કરીએ છીએ. 2 મિનિટ આમનામ રહેવા દઈએ એને. પછી આપણે એમાં સાકર પધરાવીએ. હવે જેટલું અહીંયા પાઇનેપલ હોય એટલી જ સાકર લેવાની છે, એ ધ્યાન રાખવાનું છે, કારણ કે પાઇનેપલ સેજ ખટાશ પડતા હોય છે. આપને કાંઈ ના સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ફરીથી આપને કહું છું કે મને જવાબ દેવામાં ઘણું મોડું થાય છે, અને જેમ મને સમય મળશે હું ચોક્કસ આપને રિપ્લાય કરીશ. સુગંધી માટે એલચીનો પાવડર અહીંયા અડધી ચમચી પધરાવી દીધું છે. કેસર પધરાવવાથી એનો રંગ ખૂબ જ સુંદર આવી ગયો છે. આપણે ફૂડ કલરનો ઉપયોગ અહીંયા નથી કર્યો, કે ના તો કોઈ એસેન્સનો ઉપયોગ કર્યો છે આપણે. હવે સાકર પધરાવી દઈએ. શીરો જરાક એવું ઉકળવા માંડે જલ પધરાવ્યા પછી સાકર પધરાવી દઈએ. સાકર પધરાવ્યા પછી એને આપણે ધીમી આંચ પર કૂક થવા દઈએ, જ્યાં સુધી શીરો ઘટ ના થઈ જાય. તો અહીંયા આપજો તો શીરો સુંદર ઘટ થઈ ગયો છે. એનો રંગ બી જો અને એનો ટેક્સચર બી જો ખૂબ સુંદર આવી ગયો છે. તો પાઇનેપલનો શીરો ખરેખર ખૂબ જ સુંદર લાગે છે અને ખૂબ સુંદર છે. તો હવે આપણે ગેસની આંચને અહીંયા બંધ કરી દઈએ અને એક પાત્રમાં સાજી લઈએ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. એનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવ્યું છે. એવું લાગે જ નહીં કે આપણે આમાં પાઇનેપલ પધરાવ્યું છે, કારણ કે આપણે પાઇનેપલ પહેલાં કૂક કરી લીધું હતું, એટલે ખૂબ સુંદર એમાં એકરસ થઈ ગયું છે. આ હું ફક્ત આપને દેખાડવા માટે બાઉલનો ઉપયોગ કરી રહી છું. તો ઉપર કાજુ અને બદામના કાતરી તેની સજાવટ કરી દઈએ અને સાથે એમાં 1 ચમચી ઘી બી ઉપરથી પધરાવી દઈશું. તો ખૂબ સરળ રીતે અહીં પાઇનેપલ અનાનસનો શીરો સિદ્ધ થઈ ગયો છે. આપ બી આ સિદ્ધ કરજો અને કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. વિડીયો ગમે તો કમેન્ટ ચોક્કસથી કરશો અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. વૈષ્ણવની ડિમાન્ડ છે કે હું પાગનો વિડીયો શેર કરું, તો હું ચોક્કસથી આપ સાથે પાગનો વિડીયો શેર કરીશ. તો ખૂબ સરળ અને સુંદર
અને ઇન્સ્ટન્ટ અહીંયા મેં રવાનો ઉપયોગ કર્યો છે. આપ રાજીગરાનો ઉપયોગ કરીને બી આ શીરો સિદ્ધ કરી શકો છો. ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.